અને કુંતી માતાએ બહુ સરસ એક વાત કીધી, એતાવાનેવ પુરુષઃ કૃતમ યસ્મિન નશ્યતિ યાવચ્ચ કુર્યાદન્યોસ્ય કુર્યાત બહુ ગુણમ તતઃ. એને જ માનવ કહેવાય, એને જ પુરુષ કહેવાય કે જે કોઈ એના ઉપર ઉપકાર કર્યો હોય એનાથી બમણો ઉપકારી એના ઉપર કરે, એ જ પુરુષત્વ છે. ઉપકાર કોઈ આપણા ઉપર કરે અને ઉપકારનો બદલો જો આપણે ન આપીએ તો એટલું આપણામાં માનવતા ન કહેવાય. કોઈ આપણા ઉપર ઉપકાર કર્યો, આપણને મદદ કરી, આપણને આશરો દીધો, આપણને કોઈ બી રીતે સહાયરૂપ થયા હોય એને આપણે પણ એટલું અથવા એથી બમણું સહાયરૂપ થવું જોઈએ. અને એટલા માટે અમારી ભારતીય સંસ્કૃતિ માતા પિતાની સેવા કરવાની આજ્ઞા કરે, કારણ કે એક એક દીકરાઓ ઉપર એના મા બાપનો બહુ મોટો ઉપકાર હોય છે, બહુ મોટો ઉપકાર હોય છે. એ માતાઓએ 9-9 મહિના ઉદરમાં એની પીડા સહન કરી હોય, પ્રસૂતિની પીડા સહન કરી હોય, બાળપણમાં એના તમે આમ બગડેલા કપડાઓ ધોયા હોય, મોઢામાં કોળિયા દઈને ખવડાવ્યા હોય, બટકા ભરતા હોય તોય સ્તનપાન કરાવ્યા હોય, મજૂરીઓ કરીને એને ભણાવ્યા ગણાવ્યા હોય, ઉછીના પૈસા લઈને વ્યાજે પૈસા લઈને ધંધે ચડાવ્યા હોય. આટલા આટલા ઉપકારો મા બાપે કર્યા હોય અને જેદી ઈ મા બાપોને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય કે વારે ચડાવે કે ભેગા હાચવે નહીં, તિરસ્કારથી હાચવે, એને અડધૂત કરતા કરતા રાખે, તેદી ઈ માનવમાં માનવતા રહેતી નથી.